कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हदियार विंदे भवम भवानी सहितम नमामि। श्री भक्तो, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે નેકી વ્યર્થ નથી જાતી। ભગવાન મહાદેવ આપણી નેકી જોવે છે, આપણી નીતિ જોવે છે। નેકી એટલે નીતિ। જ્યારે આપણે કોઈકનું સારું કરીએ છીએ, કુટુંબ પરિવાર હોય અથવા આપણા ભાઈબંધ દોસ્તાર હોય અથવા સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય જે દુઃખી હોય તેને આપણે મદદ કરીએ, તેની એમ કહેવાય નેકી કહેવાય છે, તેને સારી નીતિ વાપરી કહેવાય છે, તેને સારું કર્મ કર્યું કહેવાય છે। અને આ જે કર્મ છે ને તે જ ઈશ્વર જોવે છે। ભક્તિ તો ત્યાર પછીની વાત છે। ભક્તિ તો એમ કહે કે ભગવાનને એમ કહે કે આંખો ઉઘાડવાની વાત છે, પણ ભગવાન મહાદેવ તેની આંખો ખોલીને નિરંતર જે નેકી કરવાવાળા છે તેને નિહાળે છે, તેને જોવે છે। તમે સમાજમાં જોતા હશો અસંખ્ય એવા મહાનુભાવો હોય છે જે નિરંતર નેકી કરતા હોય છે, જેની પાસે અઢળક ધન હોય છે, સંપત્તિ હોય છે, તે સમાજ સેવા કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક દાન દક્ષિણા કરતા હોય છે, હજારો માણસોને ભોજન અર્પણ કરતા હોય છે, એટલે કે ભોજનનું દાન કરતા હોય છે, પૈસા ધન સંપત્તિ એમ કે વેડફતા હોય છે, આપણે જોતા હોઈએ છીએ। ભગવાન મહાદેવ ત્યાં નિરંતર તેની ઉપર અમી દ્રષ્ટિ કરતા હોય છે। તેના જીવનમાં કઈ રીતે ધન સંપત્તિ વધે તેનું ધ્યાન ભગવાન ભોળાનાથ રાખતા હોય છે, જે લોકો નિરંતર દાન દક્ષિણા કરતા હોય છે। ક્યારેય પણ આપણી નેકી વ્યર્થ નથી જાતી। ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ, જે ભગવાન મહાદેવનું જે એક રૂપ છે તે આપણું જીવન ચક્ર સુંદર રીતે ચલાવે છે। જ્યારે આપણા જીવનમાં નેકી હોય છે, સારી નીતિ હોય છે, સારું કર્મ હોય છે, એટલે જીવનમાં આપણે કોઈ પણ ધર્મ કરીએ, નિરંતર આપણે ભગવાન મહાદેવનું જ આરાધન કરતા હોય, શિવશક્તિનું સ્મરણ કરતા હોય, તે ખૂબ સારું જ કહેવાય। પણ હંમેશા આ કળીકાળમાં સંસારમાં એક વાતનું ધ્યાન રાખવું, હંમેશા નેકી રાખવી, નીતિ સાચી રાખવી, હંમેશા લોકોનું હિત ઈચ્છવું, કોઈ પણને દુઃખી ન કરવા, તો જ ભગવાન મહાદેવની કૃપા આપણી પર નિરંતર વરસતી રહેશે।